સુપ્રભાતમ વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર। આજે આપણે એક એવા પાઠનો અભ્યાસ કરવાનો છે કે જે મારી અને તમારી દરેકની જરૂરિયાત છે। હવે અને એના માટે દરેક હું અને તમે સતત ને સતત પ્રયત્નશીલ રહીએ છીએ કે એમાં સુધારો વધારો દરેકને થાય। તો એવા પ્રકારની બાબત એટલે શું, આપણે સામાન્ય વિચાર કરીએ તો દરેકને પોતાનાપણું કે હું અન્ય કરતાં કંઈક ચડિયાતો થાવ, અન્ય કરતાં મારામાં કંઈક વિશેષ આવડત હોય, પછી ભણવાની દ્રષ્ટિએ હોય તોય ભલે, તૈયાર થવાની દ્રષ્ટિએ હોય તોય ભલે, પછી જમવાની દ્રષ્ટિએ હોય તોય ભલે, રમવાની દ્રષ્ટિએ હોય તોય ભલે, કે યાદ રાખવાની દ્રષ્ટિએ હોય તોય ભલે, બીજી કોઈ અન્ય બાબત હોય તોય પણ ભલે, એવા પ્રકારનો એક માહોલ છે કે એના કરતાં હું ચડિયાતો થાવ એમ। અને આજે વ્યક્તિત્વ વિકાસ માટેના અલગ અલગ પ્રકારના સેમિનારો પણ થતા હોય છે કે વ્યક્તિત્વનો વિકાસ કઈ રીતે થઈ શકે। પણ માત્ર સેમિનાર એટેન્ડ કરવાથી કે સારા વક્તવ્ય સાંભળવાથી આપણું વ્યક્તિત્વ સુધરી જાય નહીં, પણ એ વિચારોને આપણે આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવો જોઈએ, તો અવશ્ય આપણું વ્યક્તિત્વ સુધરે। તો આપણું વ્યક્તિત્વ કઈ બાબતે સુધરે, કેવા પ્રકારનું આચરણ કરવાથી આપણું વ્યક્તિત્વ સુધરે, આ બધી જ સરસ મજાની વાત આપણને ભર્તુહરીએ એક શ્લોક દ્વારા સમજૂતી આપેલી છે કે વ્યક્તિનું વ્યક્તિત્વ ક્યારે સુધરે। જો આવી પ્રકારની બાબતમાં જો વ્યક્તિ ધ્યાન રાખે અને આવા પ્રકારનું આચરણ કરે તો વ્યક્તિનું વ્યક્તિત્વ અવશ્ય મહાન થાય। અને જે વ્યક્તિઓ મહાન થયેલા છે એમના વ્યક્તિત્વમાં આપણે ડોક્યું કરીએ તો અહીં આપણને જે આપેલી બાબત છે અવશ્ય એ એમના જીવનમાં ક્યાંક ને ક્યાંક આવી પરિસ્થિતિમાં એને આચરણ કર્યું જ છે। અને હું એમ કહું છું, ખરેખર આ ભાષાંતરની દ્રષ્ટિએ નહીં, પણ દરેક વ્યક્તિના વ્યક્તિત્વ વિકાસ માટે, જીવન જીવવા માટે માત્ર અભ્યાસ કરે છે એને જ નહીં, પણ એ સિવાયના દરેક વ્યક્તિ પણ જો આ પાઠ જોવે, સાંભળે, શીખે અને સમજે તો અવશ્ય એના જીવનમાં ફેરફાર થશે। અને આજની દરેકની સમસ્યા છે કે મારી તમારી દરેકને પોતાનું વ્યક્તિત્વ વિકાસ માટેના પ્રયત્ન કરતા હોય, તો એવું સરસ મજાનું સમજૂતી આપણને આ પાઠમાં આપેલી છે। હવે આપણે પાઠની વાત કરીએ તો પાઠ નંબર 18, કિમ નામ વ્યક્તિત્વમ, વ્યક્તિત્વ એટલે શું। પાઠ નંબર 18, વ્યક્તિત્વ એટલે શું, અથવા ખરેખર વ્યક્તિત્વ એટલે શું, વ્યક્તિત્વ એટલે શું। હવે ભર્તુહરી જે છે એને 3 શતકની રચના કરી છે, નીતિ શતકમ, વૈરાગ્ય શતકમ અને શૃંગાર શતકમ। આ 3 શતકની જે રચના કરી છે એમાં એક સરસ મજાનો ભર્તુહરી એક શ્લોક આપેલો, એક શ્લોકના માધ્યમથી જ આખો પાઠ છે કે આવી પરિસ્થિતિમાં જો વ્યક્તિ આવા પ્રકારનું આચરણ કરે તો અવશ્ય વ્યક્તિનું વ્યક્તિત્વમાં સુધારો થાય। એ શ્લોકની જ પહેલાં આપણે તમને વાત કરી દઈએ, પછી પાઠનું ભાષાંતર કરાવીએ। શ્લોક એવા પ્રકારનો છે કે વિપદી ધૈર્યમ અભ્યુદય ક્ષમા સદસી વાગપટુતા યુધિ વિક્રમ યશસી અભિરુચિ વ્યસને શ્રુતો પ્રકૃતિ સિદ્ધમ ઇદમ હિ મહાત્મનમ। ખરેખર મહાત્માઓને આ સ્વભાવથી શું હોય છે, સિદ્ધ હોય છે। પણ કઈ બાબત, તો એને પેલું કીધું વિપદી ધૈર્યમ, આફતમાં ધીરજ રાખવી જોઈએ। કોઈ પણ મનુષ્ય એવો નહીં હોય કે જેમના જીવનમાં આફત આવતી નહીં હોય। નાનો માણસ હોય તોય ભલે, મોટો માણસ હોય તોય ભલે, પછી આર્થિક રીતે નાનો હોય તોય ભલે ને આર્થિક રીતે મોટો, જે પ્રકારનો માણસ હોય એમને એમના જીવનમાં એવા પ્રકારની આફત આવે। નાનો હોય તો એને નાની આફત હોય, મોટો હોય તો એને મોટી આફત હોય, તો આફતમાં હંમેશા ધીરજ રાખવાની શું કરવો જોઈએ, પ્રયત્ન માણસે કરવો જોઈએ। એટલે કીધું વિપદી ધૈર્યમ, આફતમાં ધીરજ। આજે ઘણી વખત આપણે જોયું હોય કે 10મા ધોરણ કે 12મા ધોરણનું રિઝલ્ટ આવે પછી ઘણી વખત બીજે દિવસે ન્યૂઝપેપરમાં, ટીવી ચેનલમાં આપણે જોતા હોય કે ફલાણા ભાઈએ ઓછા માર્ક આવવાથી, નપાસ પડવાથી આવા પ્રકારનું પગલું ભર્યું।
તો શું ખરેખર એનું સમાધાન છે? નથી. ઘણી જગ્યાએ આપણે જોતા હોય કે વ્યક્તિ બિઝનેસમાં નિષ્ફળ ગયા તો એના કારણે આવા પ્રકારનું એને પગલું ભર્યું. જો અહીં માત્ર હું વાત કરું છું ને માટે એ મારા માટે સહેલી છે, પણ એ વ્યક્તિએ કર્યું જો એની જગ્યાએ હું હોય ને તો ખરેખર મને ખબર પડે કે કેવી સ્થિતિ મારી થાય એમ. આ વાત કરવી સહેલી છે, પણ આને જીવનમાં મારે ને તમારે દરેકે ઉતારવું ને બહુ કઠિન વસ્તુ છે. કેમ કે બીજાને જોઈને આપણને દાંત તો આવે, પણ એ જગ્યાએ આપણે હોય ને કોઈક આપણા દાંત કાઢતા હોય ને ત્યાં રહેવું ને બહુ અઘરી વસ્તુ છે. એટલે એમ કીધું આફતમાં ધીરજ. એક શ્લોક આખો સમજાઈ જાય ને લાખો પાઠ આવડી જાય એમ છે. અને જીવન આપણું ઉન્નત થઈ જાય જો આપણે આને જીવનમાં ઉતારીએ તો. એટલે એમ કીધું આફતમાં હંમેશા આના માટે શું રાખવી જોઈએ? ધીરજ રાખવી જોઈએ. કેમ કે સુખ અને દુઃખ જે છે એક સિક્કાની બે બાજુ છે. સુખ આવે તો દુઃખ આવે અને દુઃખ આવે તો સુખ આવે. અને જો જીવનમાં દુઃખ આવે તો જ સુખનું મહત્ત્વ આપણને સમજાય. એટલે હંમેશા બધી સ્થિતિમાં આપણે આફત જ્યારે આવે ત્યારે શું રાખવું જોઈએ? ધીરજ રાખવી જોઈએ. પછી કીધું અભ્યુદય ક્ષમા, એટલે ઉન્નતિમાં ક્ષમા. જ્યારે આપણે પ્રસિદ્ધ થતા હોય, જ્યારે આપણે આગળ વધતા હોય, જ્યારે આપણી ઉન્નતિ થતી હોય, ત્યારે આપણે હંમેશા અન્યને ક્ષમા એટલે માફ કરવાનો ગુણ આપણા જીવનમાં આપણે લાવવો જોઈએ. એને માફ કરે એ જ માણસ મહાન બને, એ જ માણસની પ્રગતિ થાય. તો એટલે આપણે કીધું ઉન્નતિમાં ક્ષમા. બાકી તો આપણી વસ્તુ લઈ લીધી હોય ને બીજે દિવસે કીધું હોય દેવાની, બીજે દિવસે આપે નહીં અને બાજુમાં મની ધડ 2-5 ઝાપટું ઝીકી દે, હજી એટલું આપણે સહન ન કરી શકતા હોય તો બીજું કંઈ આપણે માફ કરી શકીએ નહીં. એટલે કીધું ઉન્નતિમાં ક્ષમા, માફ કરવું. સદસી વાકપટુતા, આજના જીવનની સૌથી મોટી જરૂરિયાત. સદસી વાકપટુતા. અમુક વ્યક્તિઓને કેમ બોલવું ને એ નથી આવડતું, ક્યાં કેવા પ્રકારની વાણીનો પ્રયોગ કરવો જોઈએ. એટલે એમ કીધું સભામાં વાકપટુતા, વાણીની ચતુરાઈ. કેમ કે અમુક વ્યક્તિ એવા હશે કે જે બોલતા હોય ને તો આપણને એમ થાય ખરેખર આની વાણી સારી છે. એટલે સભામાં વાણીની ચતુરાઈનો પ્રયોગ કરવો જોઈએ. જે આપણે બોલીએ છીએ એનાથી કોઈનું અહિત પણ ન થાય, કોઈની નિંદા પણ ન થાય ને કોઈને નુકસાન ન થાય. આવા પ્રકારની વાણી આપણે છે ને સભામાં બોલવી જોઈએ. નકર સભામાં હોય ને કોઈ જ્ઞાતિ ઉપર, કોઈ જાતિ ઉપર, કોઈ લોકો ઉપર એવી તૂટી પડીને વાણી વાપરી તો એના કારણે અહિત થાય ને, કોકને નુકસાન થાય, કોકની નિંદા થાય. એટલે આપણને એમ કીધું સદસી વાકપટુતા, સભામાં વાણીની ચતુરાઈ. ક્લાસમાં સાહેબ હોય, બીજા વિદ્યાર્થીઓ તો આપણે કઈ રીતે બોલવું જોઈએ? આચાર્ય સાથે આપણે ઓફિસમાં જ્યારે હાજર હોય ત્યારે કઈ રીતે વાણી બોલવી જોઈએ? તો આ બધું જ આપણે શીખવવાનું છે. આપણા પરિવારમાં ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે આપણે કઈ રીતે વાતચીત કરવી, તમને બધાને આવડતી જ હોય, પણ ક્યાંક ને ક્યાંક આનો આપણે જીવનમાં વ્યવસ્થિત ઉપયોગ કરીએ એ હેતુથી આ પાઠ આપેલો. એટલે કીધું સભામાં વાણીની ચતુરાઈ. પછી કીધું યુદ્ધ વિક્રમ, યુદ્ધમાં પરાક્રમ. હવે યુદ્ધ કરવું છે તો અહીંયા આપણે જઈને ભાઈ સાહેબ બાપા કરવા માંડી મારી ભૂલ થઈ ગઈ. પહેલાં એમ કીધું એક બાયણે નીકળ અને પછી આપણે એમ કહી દે મારે ભૂલથી કહેવાય ગયું હતું, હવે કોઈ દી નહીં કહું, તો એ હાલે? તો પહેલાં જ મોટી મોટી ન જીકાય ને, તો પહેલાં જ પૈગે પડી જવાય. એટલે અહીંયા આપણને કીધું કે યુદ્ધમાં શું કરવું જોઈએ? પરાક્રમ. જો યુદ્ધનું આપણે વિચારવું જોઈએ તો અંત સુધી લડી જવું જોઈએ, અને નહીંતર કાંઈ વિચારાય નહીં. એટલે કીધું યુદ્ધી વિક્રમ એટલે યુદ્ધમાં પરાક્રમ. પછી કીધું યશસ્વી અભિરુચિ, યશમાં અભિરુચિ. આ દરેકને યશ પ્રાપ્ત થાય એમાં દરેકને અભિરુચિ હોય જ. દાખલા તરીકે મંથલીમાં આપણો નંબર આવ્યો હોય તો સાહેબ દર વખતે મંથલી પૂરી થાય પછી થોડાક દિવસો પછી રિઝલ્ટ જ્યારે આવે ત્યારે ઓફિસમાંથી જાહેરાત કરતા હોય કે પહેલો નંબર ફલાણા ભાઈનો ફલાણા બેનનો આવ્યો છે. તો આ વખતે હજી સાહેબ મહિનો થઈ ગયો, રિઝલ્ટ આવી ગયું, 2-5 દિવસ થઈ ગયા, જાહેરનું કરીને આપણો નંબર આવ્યો. આપણને એમ થાય કે આપણે બીજી બેનપણીને, એક છોકરો હોય તો એને ભાઈબંધને, છોકરી હોય તો એને બેનપણીને પૂછે કેમ આવી જશે આ દિન સાહેબે જાહેર નહીં કર્યું હોય. કેમ કે જાહેર કરે તો દરેકને એમ થાય કે ફલાણાનો નંબર આવ્યો, આપણને એમ હોય બધાની વચ્ચે મારું નામ લીધું. એટલે કીધું યશમાં અભિરુચિ. એટલે યશ પ્રાપ્તિ થાય, પણ યશ કેવા પ્રકારનો એ આપણે ધ્યાન રાખવાનું. કેમ કે યશ જે છે એ સારો પણ હોય અને ખરાબ પણ હોઈ શકે. એટલે સારી બાબત જે છે એમાં અભિરુચિ એટલે રસ દાખવવો જોઈએ. કે આ વખતે આપણો 5મો નંબર આવ્યો તો આવતી વખતે આપણે એવો પ્રયત્ન કરીએ કે 1 થી 3માં નંબર આવે. આ વખતે આપણો 10મો નંબર આવ્યો તો આપણે એવો પ્રયત્ન કરીએ કે 1 થી 5માં નંબર આપણો આવે. સતત ને સતત અપગ્રેડ થયા રાખી તો આપણને યશ પ્રાપ્તિ થાય.
બાકી એમને બેઠા બેઠા યશની પ્રાપ્તિ થાય નહીં, એટલે કીધું યશમાં અભિરુચિ. પછી કીધું શાસ્ત્રના જ્ઞાનનું વ્યસન. વ્યસન કેનું? તો કે બોંગિયાનું નહીં, માવા મસાલાનું નહીં, પબજીનું નહીં, ફ્રી ફાયરનું નહીં, પણ વ્યસન કેનું? તો કે શાસ્ત્રના જ્ઞાનનું. કેમ કે શાસ્ત્રના જ્ઞાનનું જો વ્યસન હશે તો જેવા પ્રકારનું આપણું વાંચન હશે એવા પ્રકારના આપણા વિચાર થશે, જેવા પ્રકારના આપણા વિચાર હશે એવા પ્રકારનું આપણું કાર્ય થશે. એટલે આપણને બધું વ્યસન કેનું રાખવાનું? તો કે શાસ્ત્રના જ્ઞાનનું. આ બધા જ ગુણો જે છે એ મહાત્મા જે છે, મહાન લોકો છે, એને સ્વભાવથી શું હોય છે? સિદ્ધ હોય છે. તો આપણે મહાત્મા બનવું હોય, મહાન બનવું હોય તો આમાંના દરેક ગુણો આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ હેતુથી આપણને આ પાઠ આપેલો છે ને તો જ આપણું વ્યક્તિત્વ જે છે એ વિકસે, અને વ્યક્તિત્વ વિકસે તો જ આપણે મહાન થઈએ. એ વાત આપણને આ પાઠમાં સમાન રૂપે આપેલી છે. હવે પેજ નંબર 72 ઉપર પાઠ નંબર 18, એકદમ સરળ પાઠ જુઓ. સર્વેષામ જનાનામ અયમ કામના ભવતી. બધા લોકોની આ કામના હોય છે. યદ કે અસ્મદીયમ વ્યક્તિત્વમ મહત સ્યામ, કે અમારું વ્યક્તિત્વ મોટું થાય. બધા લોકોની આ કામના હોય છે કે અમારું વ્યક્તિત્વ મોટું થાય. સાંપ્રતિકે સમાજે તું વ્યક્તિત્વસ્ય નિર્માણાય જના વિશેષતઃ પ્રયત્નરતા સંતિ. સાંપ્રતિક એટલે અત્યારે સમાજમાં તો વ્યક્તિત્વના નિર્માણ માટે લોકો વિશેષ પ્રયત્નમાં લાગેલા છે. અત્યારે સમાજમાં તો વ્યક્તિત્વના નિર્માણ માટે લોકો વિશેષ પ્રયત્નમાં લાગેલા છે. વિવિધેન ઉપાયેન વિવિધયા ચક્રિયયા તે સ્વકીયમ વ્યક્તિત્વમ વિકાસ્યતુમ પ્રયતંતે. વિવિધ ઉપાયથી અને વિવિધ ક્રિયાથી તે પોતાના વ્યક્તિત્વને વિકાસ માટે પ્રયત્ન કરે છે. વિવિધ ઉપાયથી અને વિવિધ ક્રિયાથી તે પોતાના વ્યક્તિત્વને વિકાસવાનો પ્રયત્ન કરે છે. પરંતુ અત્ર કિમ ઇદમ વ્યક્તિત્વમઃ. પરંતુ અહીં વ્યક્તિત્વ એટલે શું? પરંતુ અહીં વ્યક્તિત્વ એટલે શું? ઇત્યેકઃ મહાન પ્રશ્ન. એ એક મોટો પ્રશ્ન છે. પરંતુ અહીં વ્યક્તિત્વ એટલે શું? એ એક મોટો પ્રશ્ન છે. અસ્ય પ્રશ્નસ્ય સર્વસંમતમ ઉત્તરમ ન સંભાવ્યતે. આ પ્રશ્નનો સર્વસંમતિથી ઉત્તર સંભવિત નથી. આ પ્રશ્નનો સર્વસંમતિથી ઉત્તર સંભવિત નથી. વસ્તુતઃ ખરેખર માનવસ્ય વ્યક્તિત્વસ્ય સ્વરૂપમ વિભિન્નમ અસ્તિ. ખરેખર માનવના વ્યક્તિત્વનું સ્વરૂપ અલગ છે. ખરેખર માનવના વ્યક્તિત્વનું સ્વરૂપ અલગ છે. તથાપિ તો પણ યાવત પર્યંતમ વ્યક્તિત્વસ્ય સ્વરૂપેમ નાવગચ્છામઃ. તો પણ જ્યાં સુધી વ્યક્તિત્વના સ્વરૂપને જ ન જાણીએ, તો પણ જ્યાં સુધી વ્યક્તિત્વના સ્વરૂપને જ ન જાણીએ તાવત પર્યંતમ ત્યાં સુધી કથમ નામ વ્યક્તિત્વસ્ય નિર્માણાય પ્રયત્ન સંભવતી. જ્યાં સુધી તો પણ જ્યાં સુધી વ્યક્તિત્વના સ્વરૂપને જ ન જાણીએ ત્યાં સુધી કેમ વ્યક્તિત્વના નિર્માણ માટેનો પ્રયત્ન સંભવિત છે? ત્યાં સુધી કેમ વ્યક્તિત્વના નિર્માણ માટેનો પ્રયત્ન સંભવિત છે? ફરીથી પેરેગ્રાફમાં જુઓ. બધા લોકોની આ કામના હોય છે કે અમારું વ્યક્તિત્વ મોટું થાય. અત્યારે સમાજમાં તો વ્યક્તિત્વના નિર્માણ માટે લોકો વિશેષ પ્રયત્નોમાં લાગેલા છે. વિવિધ ઉપાયથી
અને વિવિધ ક્રિયાથી તે પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે પ્રયત્ન કરે છે. પરંતુ અહીં વ્યક્તિત્વ એટલે શું એ એક મોટો પ્રશ્ન છે. આ પ્રશ્નનો સર્વસંમતિથી ઉત્તર સંભવિત નથી. ખરેખર માનવનું વ્યક્તિત્વનું સ્વરૂપ અલગ હોય છે. તો પણ જ્યાં સુધી વ્યક્તિત્વના સ્વરૂપને જ ન જાણીએ ત્યાં સુધી કેમ વ્યક્તિત્વના નિર્માણ માટેનો પ્રયત્ન સંભવિત છે. સંસ્કૃત સાહિત્યે ભર્તુહરિ નામના સુપ્રસિદ્ધો કવિરત્ને નીતિશતકમ, વૈરાગ્ય શતકમ, શૃંગાર શતકમ ચેતી શતકત્રયમ વિરચિતમ અસ્તિ. સંસ્કૃત સાહિત્યમાં ભર્તુહરિ નામના સુપ્રસિદ્ધ કવિશ્રીએ નીતિશતક, શૃંગાર વૈરાગ્ય શતક અને શૃંગાર શતક જેવા 3 શતક રચ્યા છે. સંસ્કૃત સાહિત્યમાં ભર્તુહરિ નામના સુપ્રસિદ્ધ કવિશ્રીએ નીતિશતક, વૈરાગ્ય શતક અને શૃંગાર શતક જેવા 3 શતક રચ્યા છે. તત્ર નીતિશતકે એક સુપ્રસિદ્ધ શ્લોક વર્તતે. ત્યાં નીતિશતકમાં એક સુપ્રસિદ્ધ શ્લોક છે. તદથા જેમ કે, ફરીથી જુઓ, સંસ્કૃત સાહિત્યમાં ભર્તુહરિ નામના સુપ્રસિદ્ધ કવિશ્રીએ નીતિશતક, વૈરાગ્ય શતક અને શૃંગાર શતક જેવા 3 શતક રચ્યા છે. ત્યાં નીતિશતકમાં એક સુપ્રસિદ્ધ શ્લોક છે. જેમ કે વિપદી ધૈર્યમ, વિપદી એટલે આફતમાં, ધૈર્યમ એટલે ધીરજ, આફતમાં ધીરજ, અભ્યુદય ક્ષમા, ઉન્નતિમાં ક્ષમા, આફતમાં ધીરજ, ઉન્નતિમાં ક્ષમા, સદસી વાગપટુતા, સદસી એટલે સભામાં, વાગપટુતા વાણીની ચતુરાઈ, સભામાં વાણીની ચતુરાઈ, યુધિ વિક્રમ, યુદ્ધમાં પરાક્રમ, યશસી ચ અભિરુચિ, યશમાં અભિરુચિ, વ્યસનમ શ્રુતો, શ્રુતો એટલે શાસ્ત્રનું જ્ઞાનનું, વ્યસનમ એટલે વ્યસન, યશમાં અભિરુચિ અને શાસ્ત્રના જ્ઞાનનું વ્યસન, આફતમાં ધીરજ, ઉન્નતિમાં ક્ષમા, સભામાં વાણીની ચતુરાઈ, યુદ્ધમાં પરાક્રમ, યશમાં અભિરુચિ અને શાસ્ત્રના જ્ઞાનનું વ્યસન, પ્રકૃતિ સિદ્ધમ ઇદમ હિ મહાત્મનામ. ખરેખર મહાત્માઓને પ્રકૃતિ સિદ્ધમ ઇદમ આ સ્વભાવથી સિદ્ધ હોય છે. ખરેખર મહાત્માઓને આ સ્વભાવથી સિદ્ધ હોય છે. ફરીથી 4 લીટી જેવો શ્લોક. આફતમાં ધીરજ, ઉન્નતિમાં ક્ષમા, સભામાં વાણીની ચતુરાઈ, યુદ્ધમાં પરાક્રમ, યશમાં અભિરુચિ, શાસ્ત્રના જ્ઞાનનું વ્યસન. ખરેખર મહાત્માઓને આ સ્વભાવથી સિદ્ધ હોય છે. ફરીથી ઉપરની 2 લીટીની શ્લોક જુઓ. સંસ્કૃત સાહિત્યમાં ભર્તુહરિ નામના સુપ્રસિદ્ધ કવિશ્રીએ નીતિશતક, વૈરાગ્ય શતક અને શૃંગાર શતક જેવા 3 શતક રચ્યા છે. ત્યાં નીતિશતકમાં એક સુપ્રસિદ્ધ શ્લોક છે. જેમ કે આફતમાં ધીરજ, ઉન્નતિમાં ક્ષમા, સભામાં વાણીની ચતુરાઈ, યુદ્ધમાં પરાક્રમ, યશમાં અભિરુચિ અને શાસ્ત્રના જ્ઞાનનું વ્યસન. ખરેખર મહાત્માઓને આ સ્વભાવથી સિદ્ધ હોય છે. અસ્મિન શ્લોકે કવિના મહાત્માનામ પ્રકૃતિ સિદ્ધમ વ્યક્તિત્વમ વર્ણિતમ અસ્તિ. આ શ્લોકમાં કવિએ મહાત્માઓને સ્વભાવથી સિદ્ધ
વ્યક્તિત્વનું વર્ણન કર્યું છે. આ શ્લોકમાં કવિએ મહાત્માઓને સ્વભાવથી સિદ્ધ વ્યક્તિત્વ વર્ણવ્યું છે. આ શ્લોકમાં કવિએ મહાત્માઓને સ્વભાવથી સિદ્ધ વ્યક્તિત્વ વર્ણવ્યું છે. તચ્છેતમ અવગંતવ્યમ, અને તેને જાણવું જોઈએ. જીવને પ્રત્યેકમ જનેન વિપદઃ, જીવનમાં દરેક માણસને વિપદઃ આફત, અભ્યુદય ચ સાક્ષાત્કાર કરણીય ભવતી, અને ઉન્નતિનો સામનો કરવાનો થાય છે. જીવનમાં પ્રત્યેક માણસે આફત અને ઉન્નતિનો સામનો કરવાનો થાય છે. તત્ર ત્યાં વિપદી ધૈર્યમ ધરણીયમ ભવતી, ત્યાં આફતમાં ધીરજ ધારણ કરવાની થાય છે અથવા હોય છે. ત્યાં આફતમાં ધીરજ ધારણ કરવાની હોય છે. અભ્યુદય ચ ક્ષમા કરણીયા ભવતી, અને ઉન્નતિમાં ક્ષમા ધારણ કરવાની હોય છે. આફતમાં ધીરજ ધારણ કરવાની હોય છે અને ઉન્નતિમાં ક્ષમા ધારણ કરવાની હોય છે. ફરીથી 2 લીટી જોવો. આ શ્લોકમાં કવિએ મહાત્માઓને સ્વભાવથી સિદ્ધ વ્યક્તિત્વ વર્ણવ્યું છે અને તેને જાણવું જોઈએ. જીવનમાં દરેક માણસે આફત અને ઉન્નતિનો સામનો કરવાનો હોય છે. ત્યાં આફતમાં ધીરજ ધારણ કરવાની હોય છે અને ઉન્નતિમાં ક્ષમા ધારણ કરવાની હોય છે. કર્તવ્યમ આચરતા જનેન, કર્તવ્યનું આચરણ કરતા માણસે કદાચિત ક્યારેક સદસી યુધેવા સ્થિતિ કરણીયા ભવતી, કર્તવ્યનું આચરણ કરતા માણસે ક્યારેક સભા અથવા યુદ્ધની સ્થિતિનો સામનો કરવાનો થાય છે. કર્તવ્યનું આચરણ કરતા માણસે ક્યારેક સભામાં અથવા યુદ્ધની સ્થિતિનો સામનો કરવાનો થાય છે. તત્ર ત્યાં સદસી વાક્પટુતા, ત્યાં સભામાં વાણીની ચતુરાઈનું આચરણીય ભવતી, આચરણ કરવાનું હોય છે. ત્યાં સભામાં વાણીની ચતુરાઈનું આચરણ કરવાનું હોય છે. યુદ્ધે ચ વિક્રમ પ્રદર્શનીયો ભવતી, અને યુદ્ધમાં પરાક્રમનું પ્રદર્શન કરવાનું હોય છે. ત્યાં સભામાં વાણીની ચતુરાઈનું આચરણ કરવાનું હોય છે અને યુદ્ધમાં પરાક્રમનું પ્રદર્શન કરવાનું હોય છે. કર્તવ્યનું આચરણ કરતા માણસે ક્યારેક સભા અથવા યુદ્ધની સ્થિતિનો સામનો કરવાનો હોય છે. ત્યાં સભામાં વાણીની ચતુરાઈનું આચરણ કરવાનું હોય છે અને યુદ્ધમાં પરાક્રમનું પ્રદર્શન કરવાનું હોય છે. મનસા વિચરયિતા જનેન, મનથી વિચરતા માણસે યશ શ્રુતિ ચેતી ગુણદ્વયમ વર્ણ્યમ ભવતી, મનથી ફરતા માણસે યશ અને શાસ્ત્રના જ્ઞાન જેવા 2 ગુણ પસંદ કરવાના હોય છે. મનથી ફરતા માણસે યશ અને શાસ્ત્રના ગુણ જેવા મનથી ફરતા માણસે યશ અને શાસ્ત્રના જ્ઞાન જેવા 2 ગુણ પસંદ કરવાના થાય છે. તત્ર ત્યાં યશસી અભિરુચિ, ત્યાં યશમાં અભિરુચિ કરવી જોઈએ. શ્રુતો ચ વ્યસનમ કરણીયમ, અને શાસ્ત્રના જ્ઞાનનું વ્યસન કરવું જોઈએ. ત્યાં યશમાં અભિરુચિ કરવી જોઈએ અને શાસ્ત્રના જ્ઞાનનું વ્યસન કરવું જોઈએ. ફરીથી 2 લીટી જોવો. મનથી વિચાર કરતા માણસે અથવા મનથી વિચાર કરતા માણસે યશ અને શાસ્ત્રના
ગુણ જેવા બે પસંદ કરવાના હોય છે. ત્યાં યશમાં અભિરુચિ કરવાની હોય છે અને શાસ્ત્રના જ્ઞાનનું વ્યસન કરવાનું હોય છે. ફરીથી 3 પેરેગ્રાફ જુઓ. આ શ્લોકમાં કવિએ મહાત્માને સ્વભાવથી સિદ્ધ વ્યક્તિત્વનું વર્ણન કર્યું છે અને તેને જાણવા જોઈએ. જીવનમાં પ્રત્યેક માણસને આફત અને ઉન્નતિનો સામનો કરવાનો થાય છે. ત્યાં આફતમાં ધીરજ ધારણ કરવાની હોય છે અને ઉન્નતિમાં ક્ષમા ધારણ કરવાની હોય છે. કર્તવ્યનું આચરણ કરતા માણસે ક્યારેક યુદ્ધમાં, ક્યારેક સભામાં અથવા યુદ્ધની સ્થિતિનો સામનો કરવાનો થાય છે. ત્યાં સભામાં વાણીની ચતુરાઈનું આચરણ કરવાનું હોય છે અને યુદ્ધમાં પરાક્રમનું પ્રદર્શન કરવાનું થાય છે. મનથી વિચારતા માણસે યશ અને શાસ્ત્રના ગુણ જેવા મનથી વિચારતા માણસે યશ અને શાસ્ત્રના જ્ઞાન જેવા બે ગુણોને પસંદ કરવાના હોય છે. ત્યાં યશમાં અભિરુચિ પસંદ કરવાની હોય છે અને શાસ્ત્રના જ્ઞાનનું વ્યસન કરવાનું હોય છે. ત્યાર પછીનો છેલ્લો પેરેગ્રાફ જુઓ. પ્રત્યેકમ જનસ્ય જીવને યથાવસરમ ઉપયુક્તમ પ્રસંગમ સદમ આદયતિ એવ. પ્રત્યેક માણસના જીવનમાં ઉપયુક્ત 6 પ્રસંગો આવે જ છે. પ્રત્યેક માણસના જીવનમાં ઉપયુક્ત 6 પ્રસંગો આવે જ છે. એસુ ષટ્સુ પ્રસંગેસુ આગદેશુ. આ 6 પ્રસંગો આવતા માનવ યાદૃશમ પ્રયત્નમ આચરતી. માણસ જેવા પ્રયત્નનું આચરણ કરે છે તાદૃશમ તસ્ય વ્યક્તિત્વમ આકારિતમ ભવતી. આ 6 પ્રસંગ આવતા માણસ જેવા પ્રયત્નનું આચરણ કરે છે તેવું તેના વ્યક્તિત્વનો આકાર થાય છે. ફરીથી લીટી જુઓ. પ્રત્યેક જીવનના માણસમાં યોગ્ય સમયે ઉપરયુક્ત 6 પ્રસંગો આવે જ છે. આ 6 પ્રસંગો આવતા માણસ જેવા પ્રયત્નનું આચરણ કરે છે તેવા તેના વ્યક્તિત્વનો આકાર થાય છે. યહ જનઃ. જે માણસ મહતા પ્રયત્ને વધારે પ્રયત્નથી વિપત ઇત્યાદિસુ આફત વગેરે અવસરેસુ સમયમાં. જે માણસ વધારે પ્રયત્નથી આફત વગેરે સમયમાં ધૈર્યાદિ ધારણ રૂપમ વ્યવહારમ આચરતી. ધીરજ વગેરે રૂપને ધારણ કરે છે. વ્યવહારિમ ચ આચરતી. અને વ્યવહારમાં આચરણ કરે છે. તસ્ય વ્યક્તિત્વ મહત ભવતી. મહત એટલે મોટું. તેનું વ્યક્તિત્વ મોટું થાય છે. જે માણસ વધારે પ્રયત્નથી આફત વગેરેના સમયમાં ધીરજ વગેરે રૂપ ધારણ કરે છે અને વ્યવહારનું આચરણ કરે છે તેનું વ્યક્તિત્વ મોટું થાય છે. યસ્ય વ્યક્તિત્વ મહદ અસ્તિ. જેનું વ્યક્તિત્વ મોટું છે સ એવ મહાત્મા ભવતી. તે જ મહાત્મા થાય છે. જેનું વ્યક્તિત્વ મોટું છે તે જ મહાત્મા થાય છે. એવમ અસ્મિન શ્લોકે માનવસ્ય વ્યક્તિત્વસ્ય રેખાંકનમ કરોતિ રાજર્ષિ ભર્તુહરિ. એમ આ શ્લોકમાં રાજર્ષિ ભર્તુહરિ માનવના વ્યક્તિત્વનું રેખાંકન કરે છે. એમ આ શ્લોકમાં રાજર્ષિ ભર્તુહરિ માનવના વ્યક્તિત્વનું રેખાંકન કરે છે. વયમ અપી. આપણે પણ યથા અવસરમ
કરણીયમ વ્યવહારમ આચરંતો આપણે પણ યોગ્ય સમયે વ્યવહારનું આચરણ કરી આપણે પણ યોગ્ય સમયે વ્યવહારનું આચરણ કરતા મહાત્માનમ શ્યામ મહાત્મા થઈએ ઇતિ દીકો એટલું સૂચન છે. આપણે પણ યોગ્ય સમયે વ્યવહારનું આચરણ કરતા મહાત્મા અથવા મહાન થઈએ. આપણે પણ યોગ્ય સમયે વ્યવહારનું આચરણ કરતા મહાન થઈએ એટલું સૂચન છે. ફરીથી છેલ્લો પેરેગ્રાફ જુઓ. પ્રત્યેક માણસના જીવનમાં યોગ્ય સમયે ઉપરયુક્ત 6 પ્રસંગો આવે જ છે. આ 6 પ્રસંગો આવતા માણસ જેવા પ્રયત્નનું આચરણ કરે છે તેવું તેના વ્યક્તિત્વનો આકાર થાય છે. જે માણસ વધારે પ્રયત્નથી આફત વગેરે સમયમાં ધીરજનું રૂપ ધારણ કરે છે, ધીરજ ધારણ કરી વ્યવહારનું આચરણ કરે છે તેનું વ્યક્તિત્વ મોટું થાય છે. જેનું વ્યક્તિત્વ મોટું છે તે જ મહાત્મા થાય છે. એમ આ શ્લોકમાં માનવના વ્યક્તિત્વનું રેખાંકન રાજર્ષિ ભર્તૃહરિ કરે છે. આપણે પણ યોગ્ય સમયે વ્યવહારનું આચરણ કરતા મહાત્મા થઈએ એટલું દિશા સૂચન છે. ફરીથી એક વખત છેલ્લો પેરેગ્રાફ જુઓ. પ્રત્યેક માણસના જીવનમાં યોગ્ય સમયે ઉપરયુક્ત 6 પ્રસંગો આવે જ છે. આ 6 પ્રસંગો આવતા માણસ જેવા પ્રયત્નનું આચરણ કરે છે તેવો તેના વ્યક્તિત્વનો આકાર થાય છે. જે માણસ વધારે પ્રયત્નથી આફત વગેરે સમયમાં ધીરજ ધારણ કરી વ્યવહારનું આચરણ કરે છે તેનું વ્યક્તિત્વ થાય છે. જેનું વ્યક્તિત્વ મોટું છે તેનું વ્યક્તિત્વ ફરીથી જુઓ. જે માણસ વધારે પ્રયત્નથી આફત વગેરે સમયમાં ધીરજનું રૂપ ધારણ કરી વ્યવહાર આચરે છે તેનું વ્યક્તિત્વ મોટું થાય છે. જેનું વ્યક્તિત્વ મોટું છે તે જ મહાત્મા થાય છે. એમ આ શ્લોકમાં માનવના વ્યક્તિત્વનું રેખાંકન રાજર્ષિ ભર્તૃહરિ કરે છે. રાજર્ષિ ભર્તૃહરિ આગળ લ્યો તો ભલે ને પછી લ્યો તો ભલે. આપણે પણ યોગ્ય સમયે વ્યવહારનું આચરણ કરતા મહાત્મા થઈએ એટલું દિશા સૂચન છે. અત્યાર સુધી જે પાઠ આવેલા છે એ બધા જ પાઠ વ્યવસ્થિત પાકી નોટમાં લખી નાખીએ, વ્યવસ્થિત બધા પાઠ વાંચી નાખીએ જેથી પરીક્ષાની તૈયારી આપણે સંપૂર્ણ થઈ જાય. નમસ્કાર.